સુરત શહેરમાં ગુનાખોરીને ડામવા અને અસામાજિક તત્વો ઉપર કડક નજર રાખવા માટે સુરત પોલીસને 25 લાખના આધુનિક ટેકનોલોજીવાળા નવા 8 ડ્રોન મળ્યા છે, જેથી હવે ડ્રોનની સંખ્યા 20 થઈ ગઈ છે। આવનારા પર્વોમાં એક સાથે 20 ડ્રોનની મદદથી પોલીસ શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરી શકશે। આવનારા સમયમાં સુરત પોલીસ એક ખાસ ઓપરેશન હાથ ધરનાર છે, જેમાં ખાસ કરીને 5 પોલીસ મથકો હેઠળ આવતા સંવેદનશીલ અને ગીચ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે અને અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ મેળવવા માટે ડ્રોનનો બહોળો ઉપયોગ કરવામાં આવશે। खास कर हमारा जो 5 पुलिस स्टेशन है लिंबायत, डिंडोली, उधना, सलाबतपुरा, भेस्तान आ विस्तारों पर जયારે અમે કોમિંગ કરી, ચાહે ભેસ્તાન આવાસ હોય યા બીજા આવાસો હોય યા બીજા ગીચ વિસ્તારો હોય, ગલીઓ કૂચાવાળા વિસ્તાર હોય, તો એના ચારો બાજુ સમય ડ્રોન માધ્યમથી કવર કરીને અંદર ટીમો જ્યારે આમાં કોમિંગ ઓપરેશન કરે છે, તો જો ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો ઉપર જો વાચ રાખીને એના પર વિડીયો બનાવીએ છીએ, જેથી એ કોર્ટમાં જો અમે લોકો પ્રસ્તુત કરી શકીએ કે એના कि અત્યારે ઇલેક્ટ્રોનિક્સ પુરાવા તરીકે એના બહુ ઇમ્પોર્ટન્સ છે जो है तो આશયથી તમામ અધિકારીઓ પણ બોલાવવામાં આવેલા છે અને એના હિસાબથી આજે તમામ ડ્રોનના કેમેરાઓને અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે।